તો ગાઈસ તમને હું આજે એવા મંદિરની મુલાકાત કરવાનું છું જે રાજકોટથી આવેલું છે 80 કિલોમીટરની દૂરી પર અને અહીંયા જવા માટેના રસ્તા એવા ખાડા ખબડા રસ્તા ગ્રામ્ય જીવનથી ઉતર લોકો અહીંના વાહનો અને અહીંના માણસો એકદમ સાદગીવાળું મંદિર તો વિડીયો તમે આખો જોજો. હેલો ગાઈસ, હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે બ્લોગની શરૂઆત કરી દીધી. જો કઈ જગ્યાએ આપણે મસ્ત મજાના હાઈવે ઉપર આપણે બ્લોગની શરૂઆત કરી છે અને મસ્ત મજાનો ગાડીમાં ગેસ પુરાવી નાખ્યો છે અને થંબનેલ તમે જોયું ને એકદમ સાચું જ છે કે આપણે જવાનું છે એવી જગ્યાએ કે જ્યાં રાજકોટ નવા ગામના 80% લોકોને ખબર નહીં હોય કે આપણે આ મંદિર ક્યાં આવે. આપણે જવાનું છે ઠાકરના મંદિરે. હવે ગામનું નામ તો એકચ્યુઅલી હું ભૂલી ગયો પણ આપણે વાયા પૂછતા અહીંયા પહોંચી જવું ને અહીંયા આપણે રાજકોટથી જવાનું છે. કેટલું રાજકોટથી આપણે લગભગ થશે 80 કિલોમીટર. વિડીયોમાં બન્યા રહેજો ક્યાંથી જવાનું, ક્યાં મંદિર આવશે અને કેવું મંદિર છે તમને આખા વિડીયોમાં બતાવવાનો હો. એકદમ મસ્ત વિડીયો આવવાનો છે. તો જવાનું છે આપણે ઠાકરના મંદિરે. ઠાકર કરે ઠીક. ફાઇનલી આપણે આવી ગઈ છે જો કુવાડવાની મેન બજાર. હવે કુવાડવાની મેન બજારથી આપણે મારી દેવાની છે ડાબી કો જે રસ્તો આપણે જાય છે વાંકાનેર. ગાઈસ હવે આપણે ફાઇનલી પહોંચવા આવ્યા છે વાંકાનેર. પણ અત્યારે જો એકદમ ફાટક બંધ છે ને અમે એક જ અહીંયા છે. અમે આવ્યા ને ફાટક બંધ થઈ. તો હવે 5 મિનિટ વેઇટ કરવો જોશે. હમણાં મસ્ત મજાની ગાડી નીકળશે બમણાટી માયરે. આ છોકરા ગેરની ગાડી જોવ કરતા હતા ને બધા એના સીન વિખાઈ જવાના હે. હમણાં ગાડી આવી હોય એટલી વાર હે. તમે જો ગાઈસ હવે આપણે વાંકાનેર સિટીમાં અંદર એન્ટ્રી મારી લીધી છે અને વાંકાનેર સિટીનો રોડ તમે ભાઈ જોવો તો થોડોક ખળબચડો ને અરે બાપ ખળબચડો ને થોડોક આડેધડ રસ્તો છે. તો હવે આપણે ગાઈસ અહીંથી રાજકોટથી આવ્યા કુવાડવા ને કુવાડવાથી આવ્યા વાંકાનેર. હવે વાંકાનેરથી આપણે જાશું પહેલાં વાંકાનેર હાઈવે ઉપર. અને હાઈવે ઉપરથી મને કીધું છે ફોનમાં એક સંબંધીએ કે તમારે ટોલ નાકા પહેલાં એક રસ્તો પડશે જમણી બાજુ, ત્યાંથી વળી જવાનું છે. ત્યાંથી તમને એ મંદિરનું એડ્રેસ તમને મળી જશે. ટૂંકમાં આપને તો જરાય ખબર છે નહીં પણ પૂછતા ભોગી જાઉં. તો ગાઈસ આપણે વાંકાનેર પહોંચ્યા અને વાંકાનેરથી તમારે છે ને ગાઈસ ટોલ નાકું આવે. ટોલ નાકા પહેલાં જમણી કોર એક રસ્તો પડે, અહીંયાથી તમારે વળી જવાનું રાઈટ સાઈડ. કદાચ કોઈ વિડીયો જોઈને આવો તો ભૂલા ન પડો એટલા માટે તમને સાથે તમને હું ગાઈડ પણ કરતો જઈશ જેથી કરી કોઈને આવવું હોય તો ઉપાધિ ન રહીએ. અને ભાઈ અહીંયા તો નકરા ડમફરિયા હાલે ભાઈ. સિંગલ પટ્ટી રોડમાં જોવો તમે નકરા ડમફરિયા ધૂળની ડમરી ચડે ભાઈ. આમ જોવો તો ખરા આડે ધડ બધા હો નકરા ડમ્પર. હવે પહોંચી ગયા છે ભોજપરા. હવે ભોજપરાનું બોર્ડ જો તમને અહીંયા દેખાતું હોય છે ભોજપરા બસ સ્ટેન્ડ. હવે આપણે અહીંથી જવાનું છે એની એમ કીધું છે કે એની આગળનું એક બસ સ્ટેન્ડ આવશે. ભોજપરાથી આગળ એક આવશે જાલીનું પાટિયું. જાલીના પાટિયાથી આપણે વળવાનું છે જમણી કોર. વિડીયો તમે જોવા જ તમે ઠાકરનું મંદિર તમને દેખાડવાનું છે એ ગ્રેડ. ફૂલ મોજ આવશે તમને વિડીયોમાં. આખા બન્યા રહેજો. તમે ક્યાંય પણ આવ્યા હોય જાલી ઠાકરના મંદિરે તો કમેન્ટ મારો અને લખી નાખો જય ઠાકર. ચાલો ફટાફટ વિડીયોમાં બન્યા રહ્યો. તમને બતાવું મસ્ત મજાનું ઠાકરનું મંદિર. ગાઈઝ આપણે હવે દેરાળા ગામે પહોંચી ગયા છે ઠાકરના મંદિરે. હવે અહીંયા છે ને જો આ રીતે કંઈક છે ને અહીંયા ગામડું છે અને જો આ રીતે અહીંયા મંદિર છે. જો રહ્યું સામે રહ્યું ને આ મંદિર છે દેખાય છે. હા આપણે જવાનું હોય અહીંયા દર્શન કરવા. કેમ કે આ બધું આખા જો આ ગેટ છે આ ગામની વચારે અહીંયા ટૂંકમાં બધા ગામડા છે ગામની વચારે મંદિર છે. ચાલો તો મંદિરે જાય. મંદિર કેવું છે પેલા દર્શન તો કરી. બહુ આઘું હમણાં તમે ડિટેલમાં બધી તમને માહિતી આપી દો. આપણે હવે દર્શન કરીને મસ્ત મજાના બેઠા અહીં ક્લાસ. તમને છે ને અહીંયા મંદિરે ગાય છે ને સાદું અને સિમ્પલ હાવ મંદિર છે. અહીંયા કોઈ પણ જાતનું કાંઈ ઓલું ઓવર નહીં, નોર્મલ મંદિર છે. શ્રદ્ધાથી આવવાનું તમારે. અહીંયા ઠાકરનું મંદિર છે. અહીંયા આજુબાજુના ફૂલ ગામડું છે. ફૂલ ગામડું અને બહુ સાદગીવાળું મંદિર છે. તમને મજા આવી જવાની છે આમાં. તમે જે કોઈ મંદિર તમે આવો આરામથી તમે બેસો 15-20 મિનિટ મજા આવી જાય એવું.
મિત્રો મસ્ત મજાના દર્શન આપણે કરી લીધા છે આઈ ક્લાસ. હવે સીધા ગાડી લઈને સીધા જવું ઘર ભેગા, કેમ કે ભૂખ લાગી છે અને પ્લસમાં આપણે ખાવાનું બાકી છે. ને આ બધા કદાચ ખાધું એક ન ખાધું એ ખબર નથી, પણ આપણે ખાવાનું બાકી. ખાધું એક બાકી ખાધું. અને આ બધા જોઈ લે. અને ગાઈસ જો સામે જો ઓલું મંદિર રહ્યું દેખાય, એકદમ સિમ્પલ ને એકદમ હાવ સોબર મંદિર, પણ અંદર તમે બેહો એટલે મજા આવે. હવે અહીંનું શું છે કે ભાઈ બધાનું કહેવાનું એમ છે કે બધા ન કહેતા હોય ખબર છે, ખા ઠાકરના હામ, ખા ઠાકરના હામ. તો એ આ ઠાકર કે ભાઈ અહીંયા હે ને ઠાકરના કોઈ દી ખોટા હમ ખવાતા નથી, એવો આનો કંઈક ઇતિહાસ છે. આપને ટૂંકમાં કોઈ ઇતિહાસ જાજી ખબર નથી. મંદિર સારું હતું, સિમ્પલ ને સોબર. હવે અત્યારે તો કોઈ પબ્લિક નહોતું, પણ એ કે પબ્લિક છે ને બીજને પૂનમ કે ફૂલ માણા હોય, તમારે એને ઊભું રહેવાની જગ્યા ને એટલું માણા હોય. કે આપણે કાલે બીજ હતી ને આજે આપણે એક દી લેટ આવ્યા. તો ચાલો કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ક્યારેક હુકમ હશે તો કંઈક હોય છે તો આવી જાઉં. મંદિર કેમ રહ્યું? સિમ્પલ ને સાદું હાવ નહીં, ગામડામાં હાવ ગામડું, હાવ ગામડું, હાવ એટલે હાવ ગામડું. કાંઈ ફેસિલિટી નહીં, કાંઈ વસ્તુ નહીં. હે રોહી કેમ જગ્યા બદલી ગઈ? બોલ તો કેવું મંદિર છે? કેવું મંદિર છે? દેરાડા. જાઓ જાઓ બમરી ખાઈ લ્યો દેરાડા. છે ને આવી રીતે આખા ગામમાં છે ને જો આ રીતે જય ઠાકર મંદિર છે ને આવા એરા મારેલા છે, જેથી કરી કોઈ પણ વ્યક્તિ આવે ને આ ગામમાં તો કોઈને છે ને શેરીઓ ગલીમાં ભૂલું ન પડે. એમ ટૂંકમાં શેરે શેરે તમને આવે ને મંદિર તરફ જવાનો રસ્તો જય ઠાકર એવા એરા તમને મળી જાય. જો આ લખ્યું મંદિર તરફ જય ઠાકર. ગાઈસ એનો રસ્તો છે ને ખરાબ રસ્તો છે એનો. રસ્તા એટલા ખરાબ છે ને કે એક પર તમે ગાડી લઈને આવી ગયા ને બીજી પર તમને એમ થાય કે આ રસ્તે આપણે આવવું નથી, કેમ કે આ ને મોટા મોટા ડમ્પરી હાલે ને તો હાલી હાલી ડમ્પરી વાળે રસ્તો પતાવી નાખ્યો છે. આખો રસ્તોમાં ગાડી તમારે એમ જો રસ્તામાં તમારી ગાડી પહેલા ગેરમાં બીજા ગેરમાં હાલે, ત્રીજો ગેર લગભગ મને નથી સાંભળતો મેં ક્યારે પાડ્યો. ઓહો ભાઈ ઘેટાની લાઈન કર્યો ભાઈ, કેટલા ઘેટા લગભગ આ 100-200 જેવા તો મને લાગે હો. એક માણાના 200 ઘેટા હે ભાઈ. જો બધા લાલ ટપકા કરેલા માથે, જો રિયા લાલ ટપકા. આપણે હવે પહોંચી ગયા છીએ પાછા વાંકાનેર ને થોડોક જો પાણી બાણી પીવાનો થોડોક બ્રેક લીધો છે. અને અહીંયા જો હવે બધા થાકી ગયા, થોડા થાકી ગયા કે શું છે? થાકી ગયા ને? હા એમ તો ગઈ છે ને થોડુંક આઘું બહુ છે, તમને લાગે એમ ઓરું નથી. અંદર ગામડામાં હે ને કેટલું જવાનું છે. મસ્તીને કીધું પાણી પી, થોડોક નાસ્તો પાણી કરી પછી સીધા ફીકરી આપણે રાજકોટ. આજે રાજકોટમાં જવાનું છે, હાજી ડેમે એવું છે. અને મમ્મીને ત્યાં જમવા જવાનું છે. પાકું છે ને? ફોન આવી ગયો છે કે જમવાનું અહીંયા છે. તો પનીર ટીકા નહીં, હું દાળ બાટીનો પ્રોગ્રામ છે. તો આજે ડેમે સસરાના ઘરે સીધું અહીંથી સીધા આપણે જવાનું છે દાળ બાટી ખાવા સસરાના ઘરે. અહીંયા ટ્રેન. હા તો પેલી 5 આપણે ઊભા હતા ને એ 5 જ ઊભા છીએ પાછા. અને હવે ટ્રેનને આવવાનો ટાઈમ થઈ ગયો કા. વહી ગઈ. ટાટા બાય બાય કહી દે. ટાટા ટ્રેન ને ટાટા કહી દે ટ્રેન ને. ગાઈસ હવે અમે પહોંચ્યા છીએ કુવાડવા. એટલે કુવાડવા પહોંચી સીધું પહેલું કામ શું કર્યું તમને ખબર હે? જોવા અહીંયા ભેળ આવી ગઈ અને વાયા શું છે પાણીપુરી રગડાપુરી. જોઈ લે એના ભેળ ને ધબધબાટી બોલાવે છે, કાંઈ ઘટે નહીં. ભેળ હે એક નંબર. આપણે લેવા ક્યાંથી સામે જો ઓલી દુકાન રહે ને ત્યાંથી લેવા. ને મસ્ત મજાના હાઈવે ઉપર ઊભા હી. તો હાઈન પડી ગઈ, હાનના વાગ્યા 6-7 જેવું વાગી ગયું છે. ભૂખ લાગી ગઈ, થોડુંક કીધું નાસ્તો પાણી કરવો જો હે. હજી જમવાનું બોલો, ભૂકા બોલી જવાના. કેટલું ખાવું કે ખબર નથી પડતી અત્યારે.